શિવજી જ એક એવા દેવ છે જે અત્યંત ભોળા છે. સાચા મનથી થોડીક જ કરેલી ભક્તિથી તરત જ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની ઈચ્છા પણ પૂર્ણ કરે છે અને આશીર્વાદ પણ વરસાવે છે. સતયુગમાં પણ શિવજીએ ઘણા ભક્તોને સાક્ષાત્કાર દર્શન આપીને મહાવરદાન આપેલા છે. ત્યારે શિવજીની સમીપ પહોંચવા અને મહાદેવને પ્રસન્ન કરવા તથા તમામ પ્રકારના ડર અને ભયમાંથી મુક્તિ માટે શિવજીનો અઘોર મંત્ર કેટલો ચમત્કારિક છે, જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી. अकाल मौत वो मरे जो कर्म करे चांडाल का, काल उसका क्या करे जो भक्त हो महाकाल का. जय भगवान. મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું તમને જણાવીશ ભગવાન ભોલેનાથનો મહામંત્ર, ભગવાન ભોલેનાથનો અઘોર મંત્ર. પરંતુ આ અઘોર મંત્ર જેનું મહત્વ શાસ્ત્રમાં શું છે, અઘોર મંત્ર ક્યારે કરવો, કઈ રીતે કરવો અને અઘોર મંત્ર કરવાથી લાભ શું થાય છે, સંપૂર્ણ જાણકારી મિત્રો આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું. મિત્રો, મંત્રમાં બહુ બધી તાકાત છે. શાસ્ત્ર એવું કહે છે કે મંત્ર આધીન દેવતા. જ્યારે જ્યારે મંત્ર બોલો ત્યારે દેવતાઓ એ મંત્રના આધીન છે, દેવતાઓને હાજર થવું પડે છે. જેમ કે આપણે અમુક શબ્દમાં એક તાકાત હોય છે, તેમ મંત્રમાં એવી તાકાત છે કે દેવતાઓ જ્યારે પૂજા કરતા બેસો અને તમે મંત્ર બોલો ને આવાહન કરો એટલે દેવતાઓની એનર્જી એ મૂર્તિમાં આવી જાય છે. મંત્ર બોલીને આહુતિ આપવાથી, એ યજ્ઞ કરવાથી એનું વાતાવરણ એકદમ શુદ્ધ થઈ જાય છે. અમુક મંત્રમાં અમુક વસ્તુ એવી હોય કે એ કરવાથી મનુષ્યને બહુ જ એક તાકાત મળે છે, ભીતરની શક્તિ જાગૃત થાય છે. તેમ ભગવાન ભોલેનાથના તો ઘણા બધા મંત્રો છે, પરંતુ એક મંત્ર જે છે જેને અઘોર મંત્ર કહેવામાં આવે છે. તો મિત્રો, અઘોર મંત્ર વિશે ઘણી વખત તમે સાંભળ્યું હશે, પરંતુ આજે અઘોર મંત્રની સચોટ માહિતી આજે હું તમને જણાવું છું. અઘોર મંત્ર જે છે, જેમ કે ખાસ ઘણા બધા અઘોરી આપણે જોઈએ છીએ કે ઘણા અઘોરી બાબા એ સાધના, ઉપાસના, તંત્ર વિદ્યા ઘણું બધું કરતા હોય છે. ઘણા બધા અઘોરી બાબા જોઈએ ઘણી બધી શક્તિઓ હોય છે. આપણે મિત્રો જોયું છે ઘણી વખત કુંભનો મેળો હોય અથવા ક્યાંક જુનાગઢનો ભવનાથનો મેળો હોય, હજારો લાખો સાધુ સંતો આવ્યા હોય અને ઘણા બધા સાધુ સંતો પાસે અલગ અલગ પ્રકારની એક અદ્ભુત શક્તિ હોય છે. તેમાં પણ અલગ અલગ સાધુ સંતો હોય, એમાં પણ અમુક તો અઘોરી બાબા જોડે અઘોર મંત્રની વિદ્યાઓ હોય છે. અને ભગવાન ભોલેનાથનો જે સ્વરૂપ છે તેમાંથી એક સ્વરૂપ શિવજીનું અઘોરી છે. એટલે ભગવાન ભોલેનાથ પણ અઘોર મુદ્રામાં, સમાધિમાં ભસ્મ લગાવી અને સાધના કરનાર એવા ભોલેનાથનું સ્વરૂપ આપણે જોઈએ છીએ. તો અઘોર સ્વરૂપ જે છે, અઘોર સ્વરૂપનો આ અઘોર મંત્ર બહુ જ શીઘ્ર પરિણામ આપવાવાળો હોય છે. અને અઘોર મંત્રથી એક નહીં પણ અનેક જાતના લાભ જોવા મળે છે. અઘોર મંત્રનો ઉચ્ચારણ કરવાથી તત્કાલ એનું ફલ મળે છે. શક્તિશાળી આ મંત્ર ગણવામાં આવે છે. માણસના જીવનમાં ગમે તેવી ભયાનક પરિસ્થિતિ આવી જાય અને એ ખરાબ પરિસ્થિતિ આવી જાય અને ત્યારે પણ જો એ ખરાબ પરિસ્થિતિમાંથી જો જલ્દી બહાર નીકળવું હોય, મુસીબત દરેકની ઉપર આવે છે અને એવી બધી આવે છે, ઘણા લોકો માણસ ગભરાઈ જાય છે અને ખોટા પગલાં લઈ લેતા હોય. જીવનમાં ગમે એટલી દુઃખ આવે પણ દુઃખને જોઈને ભાગવું નહીં, એનો સામનો કરતા શીખવું. આજે કદાચ તમારી અંધારું છે પણ કાલે તો સવારે થશે. ખરાબ દિવસ છે, ખરાબ સમય છે, પણ સમય સારો પણ આવે છે. જેમ ખરાબ આવે છે ને તો સારો પણ આવે છે, પણ તે વખતે થોડી પ્રતીક્ષા કરવાની હોય છે, સમયને થોડો સાચવવાનો હોય છે અને એ વખતે કોઈ ઉતાવળે કોઈ ખોટા પગલાં ન ભરવા જોઈએ. અને ખરાબ પરિસ્થિતિ જ્યારે આવે, જ્યારે મનુષ્યના પ્રાણ સંકટ, ખાલી પ્રાણ સંકટ આવી જાય એવી છેલ્લી સ્થિતિમાં આવી જાય, પણ જો ત્યારે પણ અઘોર મંત્રના ઉચ્ચારણ કરવાથી, એનો ઉપાય કરવાથી
મનુષ્યનું મન મક્કમ બને છે. ધનથી કદાચ માણસ હારે, પણ મનથી માણસ નથી હારતો આ મંત્રથી. અને આગળ જતાં હંમેશા પરિસ્થિતિ દરેકની સુધરતી જ હોય છે. બીજું કે આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી ભયમાંથી પણ મુક્તિ મળે છે. માણસ જ્યારે ડરી જાય ને કોઈ પણ વસ્તુમાં, એટલે પછી આગળ કંઈ કાર્ય નથી કરે. પણ ડરમાંથી મુક્તિ જ્યારે મળી જાય, સમજો કોઈ માણસને 25 જણા મારવા આવે છે, ભય લાગે છે, ત્યારે ભાગ કરશે. પણ જ્યારે એનામાંથી ભય નીકળી ગયો, તો એક જ વ્યક્તિ જ્યારે સામનો કરવા બેસે, કોઈ શસ્ત્ર હાથમાં લે ત્યારે બધાને ભગાડે છે. કેમ કે જ્યાં સુધી ભય હતો ત્યાંથી દુનિયાથી ભાગે છે, અને ભય નીકળે ને ત્યારે દુનિયાને ભગાડે છે. મતલબ કહેવાનો મતલબ કે જીવનમાં કોઈ પણ કાર્ય હોય, વ્યવસાય હોય કે ગમે તે પરિસ્થિતિ હોય, એમાંથી ભયમાંથી નીકળી અને એનો સામનો કરતાં શીખવું જોઈએ. અને અઘોર મંત્ર એ બહુ જ સાર્થક બને છે. અઘોર મંત્ર શક્તિશાળી બને છે અને મનુષ્યને ભીતરની શક્તિઓ વધારે છે. હવે અઘોર મંત્ર કયો છે એ પણ તમને જણાવું છું. અને અઘોર મંત્રને કઈ રીતે કરવો જોઈએ એ પણ હું તમને બતાવું છું. તો પહેલાં તો અઘોર મંત્ર જાણી લઈએ. ઓમ અઘોરેભ્યો ઠઘોરેભ્યો ઘોર ઘોર તરેભ્યઃ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્યઃ. આ મંત્ર છે. અઘોરેભ્યો ઠઘોરેભ્યો ઘોર ઘોર તરેભ્યઃ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્યઃ. દર્શક મિત્રો વિચાર કરે શાસ્ત્રીજી બહુ જલ્દીથી બોલી ગયા. ચિંતા ના કરશો, હું તમને શાંતિથી મંત્ર જણાવીશ. મંત્ર હંમેશા હું 2 વખત કહેતો જઉં છું. અને કદાચ એ રહી જાય તો ચિંતા ના કરજો. ભક્તિ સંદેશ કાર્યક્રમ તમારો પોતાનો છે. ફોન કરજો, તમને એ નંબર પણ, તમને મંત્ર પણ મળી જશે. કેમ કે આ કાર્યક્રમ આપણો ઘરનો કાર્યક્રમ છે. અને મંત્ર શાંતિથી હું કહીશ, વિડીયો ઉતારી લેજો કાં તો લખી લેજો, ફરીથી એક વખત જણાવીશ. અને અઘોર મંત્રને કરવાની વિધિ પણ જોડે જોડે જાણી લેજો. અઘોર મંત્ર જ્યારે તમે કરો છો તે દરમિયાન સ્નાન કરી પવિત્રતા જાળવી, મતલબ સ્નાન કરીને ભાગ્યની અંદર થોડી ભસ્મ લગાવવાની. કેમ કે શિવજીને ભસ્મ બહુ પ્રિય છે. અને એક રુદ્રાક્ષની માલા રાખવી. રુદ્ર અંશથી રુદ્રાક્ષ. રુદ્રાક્ષ એટલે શિવજીની તાકાત કહેવાય છે. ભાગ્યમાં ભસ્મ લગાવી રુદ્રાક્ષની માલા આસન ઉપર બિરાજમાન થઈ મંદિરમાં દીવો કરીને આ મંત્ર જાપ કરવો જોઈએ. બહુ સરળ છે. અને આ મંત્રની ખાલી એક જ માળા કરવાની રોજની. પછી તમે તમારા કામ વ્યવસાયમાં જ્યાં પણ જવું હોય જઈ શકાય. પણ ખાલી ઊભા નહીં, જમીન ઉપર બેસી, આસન ઉપર બેસી, ભાગ્યમાં તિલક કરી રુદ્રાક્ષની માલાથી ભગવાનના મંદિર દીવો કરી મહાદેવજીને યાદ કરીને આ મંત્ર જાપ કરવો. રોજની એક માલા કાફી છે. બહુ જલ્દીથી તમારા કષ્ટો દૂર થઈ જશે. મંત્ર લખી લેજો ફરીથી. ઓમ અઘોરેભ્યો ઠઘોરેભ્યો ઘોર ઘોર તરેભ્યઃ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્યઃ. અઘોરેભ્યો ઠઘોરેભ્યો ઘોર ઘોર તરેભ્યઃ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્યઃ. અષ્ટાધ્યાય રુદ્રી છે, એની અંદર પણ આ મંત્ર તમને જોવા મળે છે. મિત્રો, અઘોર મંત્ર મહાદેવજીને બહુ પ્રિય છે, ચમત્કારી છે, શ્રેષ્ઠ મંત્ર છે. અને આ મંત્ર હંમેશા તમે જોડે રાખજો, ઉપાય કરજો, આનાથી ચોક્કસ તમને લાભ થાય છે. તો દર્શક મિત્રો, આજે સરસ મજાનો મેં તમને અઘોર મંત્ર વિશેની જાણકારી આપી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર શ્રેષ્ઠ ઉપાય, ઘરેલું ઉપાય, શાસ્ત્રોક્ત ઉપાય હું પ્રફુલ્લ પંડ્યા આપને કહેતો રહીશ. પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપો હવે રજા. જય ભગવાન.